5 શિવલિંગ છે અહીંયા અને 5 શિવલિંગમાં આવી રીતે લોકોની ભીડ તો છે જ અહીંયા બરાબર. પાછળ ખૂબ ભીડ છે અને ત્યાંથી કેમેરો કરીને તમે દર્શન અઘરું છે પણ છતાં અહીંયા 5 શિવલિંગ. ભાઈ ઉનાનો ટ્રાફિક એટલે જબરો. આજે તો ટ્રાફિક ગજબનો ટ્રાફિક છે અહીંયા. જો આ બધું આર્યા છે મસ્ત. આર્યા હાલે કમ યાર કમ 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 સિલાવ. હવે દોસ્તો ઉના આવી ગયું છે. અહીંથી ઉનાથી નવો હાઈવે જે બન્યો ને એ તમને હું બતાવું. અહીંથી ભાવનગર વેવ જ આવે છે. પાણી જબરદસ્ત આવે છે અહીંથી. હેલો દોસ્તો, સ્વાગત છે તમારો નવો વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં? હું છું તમારો મિત્ર સુભાષ. ઘણા લાંબા સમય પછી, આમ તો બહુ બધો લાંબો બ્રેક પડી ગયો, ત્યાર પછી બહુ લાંબો બ્રેક પછી આજે ફરી એક વખત વિડીયો બનાવવાનો મોકો મળ્યો. આજે એક શોર્ટ ટ્રીપ છે, વીકેન્ડ છે, એટલે તમને એક નાની ટ્રીપ માટે દીવ લઈ જવા માટે મોકલ્યો. આજે દીવ જઈએ અને દીવ જઈએ અને તમને હું બતાવીશ કે દીવમાં કેટલું બધું ચેન્જીસ થઈ ગયું છે. જે લોકો ખરેખર સેના માટે દીવ જતા એ તો બધાને ખ્યાલ છે, પણ હવે દીવમાં એ તમારા માટે પોસિબલ નથી. એવું આપણે જોઈશું. એક ટ્રીપ છે, ચલો બતાવીએ. આપણી ગાડી રેડી છે અને જઈ અને પછી આપણે બતાવ્યું. દોસ્તો મારે તો ખરેખર એક ઓફિશિયલી કામે હું તો દીવ જાઉં છું, એટલે લગભગ 4 કલાકમાં તો હું પાછો રિટર્ન પણ થઈ જવાનો છું. પણ આપણે એમ થયું કે ચલો ત્યાં સુધીમાં દીવની જે પોલિસી બદલાણી છે એ દીવની પોલિસી પણ મારા મિત્રો સુધી હું તમને બતાવી દઉં. તો ચલો ફટાફટ આપણે મળીએ દીવ. લગભગ 2 કલાક જેટલો સમય લાગશે. 8:16 થઈ છે, એટલે ફરી પાછા આપણે મળીએ દીવ જઈને સીધા વાત કરીએ મિત્રો. ખાંભા આવી ગઈ છે દોસ્તો, એટલે હવે થોડુંક ડીઝલ અહીંથી ખૂટે એટલે ડીઝલ પહેલાં આપણે પૂરાઈ લઈએ. પછી દીવમાં તો જો કે સસ્તું ડીઝલ મળે એટલે ત્યાં થોડીક હાફ અથવા ફૂલ ટેન્ક કરી નાખશો. દીવમાં સસ્તું મળે છે ડીઝલ અને પેટ્રોલ, થોડો ટેક્સ ઇસ્યુના હિસાબથી. પણ અહીંયા દીવ પહોંચે એટલે ત્યાં સુધી ડીઝલ કરાવી નાખીએ ડીઝલ. દીવ 60 કિલોમીટર ડીઝલ આપણે પૂરા આવી ગયું છે. હવે ફટાફટ તો નહીં, પણ ધીમે ધીમે આપણે ઉના હાઈવે પર હવે અત્યારે ચડી ગયા છીએ. ઉના હાઈવેથી હવે આઈ થિંક 1.5-2 કલાક જેવું થશે. રોડ અત્યારે જો કે ખુલ્લો છે એટલે બહુ ટ્રાફિક નડે. હવે રોડ ખુલ્લો છે અને ટ્રાફિક નહીં નડે એટલે ધીમે ધીમે કરતાં પહોંચી જઈએ. બાકી તો ઓફિશિયલી જે કામ છે દીવ જઈ અને તમારી સાથે હું થોડુંક ડિસ્ક્રાઈબ કરીશ. બાકી હવે સીધા દીવ મળીએ. દોસ્તો ધોકડવા આપણે પહોંચી ગયા છીએ. ધોકડવા એક એવું પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટ છે કે તમારે તુલસીધામ જવું હોય કે દીવ જવું હોય કે સોમનાથ તમે જતા હોય તો સેન્ટર પોઈન્ટ છે. અહીંથી તમારે ક્રોસ થવા ધોકડવા તો બધા ઘણા લોકો પસાર થયા છે. બહુ સાંકડો ધોકડવામાંથી તમારા ખાંભાથી આવતા હોય ને ધોકડવા જે ક્રોસ કરવું ને માથાનો દુખાવો થઈ જાય. પણ ધોકડવામાં એક સારું છે કે તમને બધી વસ્તુ મળી જાય.
નાનું સેન્ટર છે, તો વસ્તુ બધી અહીંથી મળી જાય. મારે પાછળ તમને બતાવવાનું ભૂલી ગયો, પણ એ સાઈડ તુલસીશ્યામ ગયો. આ જે સીધો હવે છે આ રસ્તો, આ સીધો હવે ઉના, સોમનાથ અને દીવ તરફ જાય. એટલે ધોકડવાળી તો લગભગ બધી વસ્તુ હવે તો બહુ બધું ડેવલપ થઈ ગયું, ઘણું બધું મળી જાય. બાઇક નાના નાના શોરૂમ છે, બહુ મોટી મોટી સારી એવી દુકાનો પણ છે અહીંયા. અને ધોકડવાથી ઉના તો મારા ખ્યાલથી લગભગ 10-15 કિલોમીટર હશે. ધોકડવા આ એક સેન્ટર પોઈન્ટ છે અહીંનું, એટલે સારું છે. પણ ધોકડવાનામાંથી ગામમાંથી પસાર જે થવું ને એ થોડોક એક મુશ્કેલી છે. ચલો આગળ વધીએ અને ફરી પાછું કંઈક આવશે તો તમને બતાવીશ. હવે દોસ્તો ઉના આવી ગયું છે. અહીંથી ઉનાથી નવો હાઈવે જે બન્યો ને એ તમને હું બતાવી. ભાવનગર સોમનાથ હાઈવે અહીંથી છે. આ ભાવનગર સોમનાથ હાઈવે જમણી બાજુથી સોમનાથ જાય છે આ બાજુ, અને રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ છે એ જાય છે ભાવનગર, મહુવા, તળાજા, રાજુલા અને આ બાજુ. પણ હાઈવે એટલો મસ્ત બન્યો છે ને. હજુ આ બાજુ હાઈવે સોમનાથ અને આ બાજુ તમે નીકળો તો ભાવનગર. એટલે હવે આપણે અહીંથી સીધું આપણે અહીંથી જવાનું છે, અહીંથી ઉના સાઈડ. તો હવે ફટાફટ આપણે અહીંથી નીકળી હવે સીધું ઉના જવા રોડ ક્રોસ કરી. ભાઈ ઉનાનો ટ્રાફિક એટલે જબરો. આજે તો ટ્રાફિક ગજબનો ટ્રાફિક છે અહીંયા. જો આ બધું જબરદસ્ત ટ્રાફિક. જોકે આમ તો સવારનો સમય છે એટલે ટ્રાફિક હોય લોકલ. આ બધું ઘણી બધી ફ્રૂટ માર્કેટમાં અહીં આવી જાય છે. આમાં બહુ સારું છે આ બધું. પણ આકડો રસ્તો ઉનાનો તો લગભગ કોઈ દી સારો થાય જ નહીં, કારણ કે બાયપાસ બની ગયો એટલે ઉનામાં ટ્રાફિક રહેવાનો. કારણ કે ઉના લોકલ સિટી છે, લોકો પણ અહીંયા અત્યારે બધી રોજની ખરીદી કરવા માટે લોકો બધા આવતા હોય છે. રામનવમી હમણાં આવે છે એટલે ઠેક જ્યાં જોવો ત્યારે રામનવમીને આવી રીતે બધી જગ્યાએ બોર્ડ લાગી ગયા છે. જો આપણે સાવરકુંડલામાં પણ રામનવમી, અમરેલી જિલ્લામાં પણ રામનવમીના ઠેર આવા બોર્ડ લાગે. રામનવમીનો જન્મોત્સવ હવે આવી રહ્યો છે એટલે ભક્તોની અંદર પણ ભારે ઉત્સાહ છે. આ બધું હવે જોઈએ આગળ જઈને. ઉના તો આવી ગયા છે, દીવ પહોંચવા હવે તૈયારી છે. એટલે બાકી તમને આગળ જઈને કંઈક પછી બતાવું. દોસ્તો હવે દીવ આવી ગયું છે, અને જેમ દીવ નજીક આવતું જાય તેમ આમ તો ખબર છે તે દીવના જાવાળા શોખીન હોય તેના એક પ્રકાર કહીએ ને કે એક્સાઇટમેન્ટ વધી જતો હોય છે. આમ અલગ જ ફિલિંગ કે થતી હોય. દીવનો દરવાજો છે ત્યાં જો અહીંયા માંડવી ચેકપોસ્ટ છે. આ માંડવી ચેકપોસ્ટ પહેલાં કાર્યરત હતી, પણ હવે અત્યારે થોડી આગળ લઈ લીધી, ત્યાં શિફ્ટ કરી નાખી છે. બિકોઝ ઓફ થોડો ટાઈમ પહેલાં આપણે ઇસ્યુ થયો હતો, એના કારણે માંડવી ચેકપોસ્ટ બંધ છે. આગળ પછી જતા તો દીવની ચેકપોસ્ટ છે તે પણ અત્યારે ત્યાં કંઈક થોડું ઘણું કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ, એટલે ત્યાં પણ અત્યારે બંધ છે. પણ દીવમાં એન્ટ્રી થાય ને લોકો, અને ખાસ કરીને જે શરાબીઓ જે હોય છે, મતલબ બરાબર એન્જોય કરવાવાળા લોકો, ત્યારે દીવ આવે એટલે મતલબ રીતસરના ગલગલિયા થવા મળતા હોય. આવું ફીલ ઘણા લોકોએ કર્યું હશે, અને ન કર્યું તમે જાઓ ત્યારે જોજો. દીવનો એન્ટ્રી ગેટ આવે ને એટલે તમને અલગ જ એક ફીલ થાય છે, તમારી હાર્ટબીટ વધી જાય છે. આવું મોસ્ટ ઓફ થતું હોય છે. ચલો હવે દીવ આવી જ ગયું છે, તો જોઈએ પછી આગળ ધીમે ધીમે. દીવ ચેકપોસ્ટ મિત્રો આપણે ક્રોસ કરી નાખીને દીવમાં એન્ટર થઈ ગયા. દીવ આવી ગયું છે. આગળ જે પાછળ તમે જુઓ ને તો પાછળ વ્યૂ જો મસ્ત કેટલો આવે છે. એકદમ શાંત અત્યારે દરિયો છે ને, બ્યુટીફુલ નજારો. અને દીવમાં તો હંમેશા બધા નજારા જ હોય છે. જોઈએ આગળ. અને આ સાઈડ જુઓ તો કામ ચાલુ છે. અને બાકી દીવનું જે પેલું જૂની હોસ્પિટલ ત્યાં આગળ પછી આવે છે. દીવનો બ્રિજ જે આવે છે એ બ્રિજ ઉપર આપણે ચડી, અને જોકે દીવમાં હવે 2 લેન કરી નાખી છે બ્રિજ ઉપર, નહીં તો સિંગલ લેન હતી તમને યાદ હોય તો. પણ 2 લેન થયું એટલે ટ્રાફિકનો ઇસ્યુ હવે બહુ થતો નથી, એટલે ચલાવવાની મજા આવે. અને એક્સિડન્ટનો પણ બહુ બીક રહેતી નથી. આ સાઈડ જુઓ તો દીવનો જે પેલો છે જે જેલ, સામે દીવની જેલ દેખાય છે. બાકી નાની નાની બોટો પડી છે ઘણી બધી.
સારું મસ્ત વાતાવરણ પણ થોડું ઘણું સારું છે. સવારનો સમય છે એટલે, અને ટ્રાફિક પણ અત્યારે થોડોક ઓછો છે, પણ અંદર જાય તો સિટીમાં ટ્રાફિક હશે. ચલો દીવમાં આપણે એન્ટર થઈ જ ગયા છે, તો અમારે જે કામે જવાનું સૌથી પહેલાં એક કામ પતાવીએ આપણે પહેલાં. ચલો દોસ્તો, આપણે જ્યાં મારે પહોંચવાનું છે ત્યાં હું પહોંચી ગયો છું, અને હવે પછી અહીંથી સૌથી પહેલાં ગાડી પાર્ક, અહીં ગમે ત્યાં ગાડી પાર્ક કરી અને ચલો દીવ આવી ગયું. હવે દીવમાંથી ઉતરી અને પછી જે ઓફિસ છે બરાબર, એ ઓફિસની અંદર આપણે પહેલાં જઈને જે મારું કામ છે એ બધું પહેલાં પતાવીએ. ઓફિસ છે, અને ચલો આપણે હવે પેલા નીચે ઉતરી જઈએ. ઘણા ટાઈમ પછી આજે દીવમાં આવ્યો, અને જોઈએ ચલો ભાઈ દીવ આવી ગયું છે. દીવ આવી ગયું દીવ આવી ગયું છે. જે ઓફિસમાં જવાનું છે એ ઓફિસ હવે આવી ગઈ છે, અને ઓફિસની અંદર બહુ મસ્ત આ બિલ્ડિંગમાં મારે આ સામેના બિલ્ડિંગમાં જો ઓફિસ કામે જાઓ એ ઓફિસ કામે જઈ અને પછી હું તને બતાવું. આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, અને હવે આપણે હું પેલા સીધો ઓફિસમાં જાઉં. ઓફિસમાંથી પછી કામ પતાવીને પછી વાત કરું તમારી સાથે. ચલો દોસ્તો, સાહેબની ચેમ્બરમાંથી હું બહાર આવી ગયો અને ફાઇનલી મારું કામ પતી ગયું. નહોતું ધારે એવું પતી ગયું. સાહેબની ચેમ્બરમાં બેઠો હતો, લગભગ અડધી કલાક બેઠો, પણ સાહેબને હું તમને વિડીયોમાં બતાવી ન શકું, એના કારણે એનો કંઈક પોતાનો જે પ્રોટોકોલ અને પ્રાઇવેસી જેની હોય છે એટલા માટે મેં એની વિડીયોની અંદર લીધા નથી. તે મારું કામ બહુ ઇઝીલી પતી ગયું. શું કામ હતું ને શું કામ આવ્યું હતું એ તો પછી એન્ડમાં બતાવીશ, પણ ફાઇનલી મારું કામ પતી ગયું, અને હવે હું એક્ઝિટ કરું સાહેબની ચેમ્બરમાંથી બહાર, અને બહાર નીકળી જાઉં હવે, અને હવે સીધી આપણી ગાડી તરફ આપણે જઈએ. હવે આપણે ગાડી પડી છે પાર્કિંગ, આખું મોટું બિલ્ડિંગ, એનું આખું આ બિલ્ડિંગ છે આ બધું બરાબર. હવે ગાડી પર જઈએ સીધા, અને ગાડી લઈ અને બાકી આગળ રવાના થઈ. હવે સાહેબે એવું કર્યું, સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો ને સાહેબે પછી હવે જમવાનો આગ્રહ કર્યો છે કે હવે જમી લીધો, કેમ કે સાહેબ 12:30 વાગ્યા આસપાસ, 12:30 આસપાસ કદાચ ફ્રી થશે. એટલે હવે સાહેબનું જે ગવર્મેન્ટ નિવાસસ્થાન જે હોય છે એના નિવાસસ્થાનેમાં હવે જવાનું છે ને ત્યાં હવે જમવાનું રાખ્યું. એટલે સાહેબનો આગ્રહ હતો કે ઘણા ટાઈમ પછી આવ્યા છો તો હવે પછી જમીને જાઉં. તો વિચારું છું કે હવે શું કરવું, કે જમીને જઈએ. એટલે તો પછી વિચારું છું ચલો હવે જમીને જ જઈએ. ખેર આપણી ગાડી અહીંયા પડી છે. હવે આપણી ગાડી હવે ગાડી નીકળીને હવે સીધા સાહેબનું જે સરકારી આવાસ છે, સરકારી નિવાસ, તેમાં જ હવે જઈએ. અને ત્યાં જમવાનું કીધું છે, તો પછી હવે વિચારું છું કે હવે જમીને જ જાઓ, કેમ કે ઘણા ટાઈમ પછી હું પણ આવ્યો અને સાહેબને ઘણા ટાઈમ પછી ભેગા થયા. તમને એમ થતું છે કે દીવમાં સાહેબ આમના કોણ કોન્ટેક્ટમાં છે, પણ છે ગવર્મેન્ટ ઓફિસર છે અને મારા બહુ ખાસ છે. એટલે સાહેબના આગ્રહના પ્રમાણે હું બપોરનું જમવાનું હવે એમના ઘરે રાખ્યું છે. તો કાંઈ નહીં, ચાલો ને હવે જમી જ લઈએ. જમીને પછી નીકળી જાઉં સીધા. મારે ઓફિશિયલી બીજું કોઈ કામ નહોતું. સાહેબના પ્રોટોકોલ અને પ્રાઇવેસીના હિસાબથી હું એને વિડીયોમાં નથી લઈ શક્યો અને લઈ પણ નહીં શકું. સાહેબના નિવાસે જઈએ અને ત્યાં જઈએ અને પછી હવે જમવાનું બનાવીએ. સાહેબ જે ખવડાવે છે કાઠિયાવાડી છે, એટલે આપણે તો પહેલી પ્રિફર કાઠિયાવાડીને આપીએ. મસ્ત. ચાલો તો નીકળી ગયા હવે પાટણ તરફ જઈએ. ચાલો નીકળીએ હવે. ચલો તો હવે આમ તો હું પછી સાહેબના પહોંચ્યા પછી જ હવે આપણે વાત કરીશું. ચલો મળીએ પછી.
તો દોસ્તો સાંજના નિવાસસ્થાને આવી ગયો છું અને ચા પીધી. ચા પીને બેઠો થોડી એમ થાય છે કે ચક્કર પર સાહેબને આવતા 12:30 જેવું થઈ જાય છે અને જમવાનું બને છે થોડી અહીંયા આર્યા છે મસ્ત આર્યા હાલે કમ યાર કમ સિલાવ આર્યા છે બહુ મસ્ત છે મસ્ત આર્યા છે ને જબરદસ્ત છે બાકી આર્યા હા એટલી બધી સમજુ છો ને કે આ જો નાના છોકરાઓને તમે કંઈક કરો ને અહીંયા તો પણ તમને એકદમ આમ શું કહે એકદમ બાઇટ કરી લે બટકું કરી લે તમારે ત્યાં નથી બીતું તો રહેવું જ પડે જો આ બેબી છે બેબીને કાંઈ પણ કરે ને આર્યા હાલે તો રીવા અહીંયા આવો તો અહીંયા રીવા હું રીવા આમ જો રીવાને મારું અહીંયા રીવાને મારું તો ચલ ઉભરે જો જેવું આપણે એમ કે છોકરાને મારી એટલે આર્યા તરત આપણી પાછળ જોડે આર્યા ચલો રીવા અહીંયા બાર રીવાને બાર ઉભરે બસ સાહેબે પણ બાકી કૂતરો ગોતો હતો કાંઈ નહીં ચાલો મળીએ પાછા સાહેબના નિવાસ સ્થાનેથી પાછળની ગેલેરીમાં અહીંયા જે વ્યૂ આવે છે ને આ જબરદસ્ત વ્યૂ આહા અહીંયા આવી રીતે ટેબલ ખુરશી છે મૂકેલા નાનો એવો ગાર્ડન પણ અહીંથી વ્યૂ સાહેબ આવે જબરદસ્ત હા ગજબનો વ્યૂ હું તમને બતાવું અહીંયા બેઠા હોય ચેર લગાવેલી છે બાકી અહીંયા આવી રીતે વ્યૂ અને જબરદસ્ત આ જે અહીંયા સીધો સામો આપણે દીવમાં જેવા એન્ટર થાય ને એટલે દીવમાં એન્ટર થાય એટલે દીવનું ઘોઘલા બસ સ્ટેન્ડ અને બ્રિજની જસ્ટ પહેલાં બરાબર ત્યાં જ સાહેબનું નિવાસ સ્થાન છે અને ત્યાં એક્ઝેક્ટ સામે આ સામે જે રોડ નીકળે ને મેઇન રોડ છે આ જે રોડ મેઇન રોડ આ સીધો આ મેઇન રોડ અહીંયા આ સાઈડ સીધું સામે એ જે પેલો બ્રિજ આવે છે આની પાછળ એકદમ બ્રિજ આવે છે અને સામો બરાબર આ નજારો આહા જબરદસ્ત છે ને વ્યૂ બાકી એમ આવે છે અહીંયા સામે જે ફુદમ ગામ જે એ કદાચ આઈ થિંક બહુ મને આઈડિયા નથી અને સામે અહીંયા ગામ દેખાય ને કદાચ ફુદમ હશે એવું મને લાગે છે કે ફુદમ હોઈ શકે હા ફુદમ આસપાસ બધું પણ ફુદમ આઈડિયા મને નથી બહુ પણ કદાચ ફુદમ છે આ સાહેબનો ક્વાર્ટર છે અહીંયા આપણી સામે આપણી ગાડી પડી છે અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને બાકી આવો કંઈક નજારો છે સાહેબના ક્વાર્ટરનો કમ્પાઉન્ડનો આ જગ્યા ખાલી પડી છે સામે એન્ટ્રન્સ તો આવું છે મસ્ત અને વ્યૂ તો જબરો છે અહીંયા બેઠા વાહ પીવા સામે નજારો અહીંયા બાલ્કનીમાં બેઠા પવન આવતો હોય વાહ અને દરિયાનો વ્યૂ લઈ અને એ પાછળ દીવમાં એટલે સારી મજા આવે જબરદસ્ત છે ને નજારો મસ્ત છે ને વ્યૂ પોઈન્ટ એનો છે એટલે એના માટે હું એને બિગ થમ્સઅપ કહીશ. ચલો તો સાહેબને આવવાના તો 1 કલાકની વાર છે ત્યાં સુધીમાં હું વિચારું છું કે હું એક ચક્કર મારી લઉં નજીકમાં ઘણા ટાઈમ પછી એટલે ગંગેશ્વર મહાદેવ જવાની ઈચ્છા છે બહુ વર્ષો પહેલાં ગયો હતો એટલે સૌથી પહેલાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ બાકી મસ્ત નજારો આવીને વાહ હા કેમ છે બાકી વ્યૂ જે આવે અહીંથી જબરદસ્ત દીવના દરિયાની તો ખ્યાલ છે લગભગ દીવથી તો કોઈ અપરિચિત કોઈ હશે નહીં લગભગ તો બધા દીવથી પરિચિત હોય પણ હવે છે ને બાકી તો બીજું શું છે મોટાભાગે લોકો બધા જે છે તો દીવની અંદર જવાનું કારણ થતું કે મોટાભાગે દીવમાં લગભગ લોકો હરવા ફરવા અને આનંદ કરવા માટે જતા હોય છે અને ઘણા લોકો મારી જેવા હોય તો આવી રીતે કંઈક ઓફિશિયલ કામે આવતા હોય છે એવું પણ બને દીવ આમ પાછું થોડુંક શું કહેવાય પેલું રહે ને કેમ કે અહીંયા લિક્વિડ પરમિટેડ છે ગ્રાન્ટેડ છે એટલે દીવ એટલા માટે કંઈક તો ખાસ પેલું છે કહી શકાય પણ દીવ એટલે દીવ છે દીવની અંદર ખાલી જ એટલા માટે લોકો લિક્વિડ માટે આવતા હોય છે એવું નથી પણ દીવમાં ફરવા જેવું છે ને હવે દીવ જે ડેવલપમેન્ટ હવે જે થાય છે એની તો શું વાત બાકી દીવ છે તમે અહીંયા છે આજે છે ને આ એક બાજુ રસ્તા વનવે છે આ બાજુની સાઈડમાં જે છે તો અહીંયા
દેવની અંદર હવે છે ને આ બહુ બધા રોડનું ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન થાય છે. એક એવો ટાપુ બને છે કે કદાચ ગોવાને પણ ટક્કર આપશે ઇન ફ્યુચર, એવું બની શકે. એટલે દીવનું ડેવલપમેન્ટ સારું, એટલે રસ્તા થોડા ઘણા આડાવાળા આમ તેમ છે, આપણે કંઈક ભૂલી પણ જોઈએ. ગૂગલ મેપ આપણે ઊંધી જગ્યાએ પણ લઈ જાય કે એકલો જ છું, એટલે મારા તો મેપ ઉપર જ ચાલવાનું. ચાલો ખેર ગંગેશ્વર મહાદેવ તરફ જઈએ અને પાછા નીકળીએ. ફરી પાછો એ જ બ્રિજ ઉપર હું અત્યારે પાછો આવી ગયો અને આગળ જઈએ અને ફરી પાછા આપણે મળીએ. ગંગેશ્વર મહાદેવ જે અહીંયા ઘણા લોકોને ખ્યાલ છે, કોઈને નહીં હોય તો તમને દર્શન પણ કરાવી દઉં. ગંગેશ્વર મહાદેવ એક એવી જગ્યા છે અહીંયા દીવની અંદર કે જ્યાં 5 શિવલિંગ કે 7 ખબર નહીં, એ 5 શિવલિંગ ઉપર ત્યાં દરિયાનું પાણી આવે એટલે સીધો જળાભિષેક કુદરતી રીતે એની પર થાય છે. એ ગંગેશ્વર મહાદેવ મંદિર અહીંયા આવેલું છે અને બહુ આસ્થાનું પ્રતીક છે. લોકો બહુ બધા દીવમાં આવતા હોય તો દર્શન કરવા લગભગ શિવ ભક્ત હોય બધા અહીંયા આવતા જ હોય. અને ગંગેશ્વર મહાદેવ બહુ સારું છે. ઘણા બધા વર્ષો પહેલાં હું આવ્યો હતો અને પછી આજે જોઈએ ગંગેશ્વર મહાદેવનું મંદિર આપણે જઈએ. એક સીધો રસ્તો છે, સાંકડી ગલીઓમાંથી જાય. મારે પૂછવું પડશે, હું પણ ભૂલી ગયો. આઈ થિંક આ રસ્તો કદાચ હશે કે પછી આ રસ્તો છે, કોઈને પૂછવું પડશે. પેલા ભાઈ આવે ને એને પૂછવું પડશે. આઈ થિંક ગંગેશ્વર મહાદેવ મંદિર પૂછે ગંગેશ્વર મહાદેવ જવું સીધું. થેન્ક યુ. ચાલો આ જ રસ્તો છે ગંગેશ્વર મહાદેવ જવા માટે. ચાલો તો ગંગેશ્વર મહાદેવ પહોંચી અને ત્યાં તમને મહાદેવના દર્શન કરાવું. દોસ્તો ગંગેશ્વર મહાદેવ મંદિરે હું પહોંચી ગયો છું અને ગાડી ત્યાં સામે પાર્ક કરી છે. આજે ભીડ પણ બહુ છે આજે, અને દરિયાનો કંઈક આવો અહીંથી નજારો છે. બહુ બ્યુટીફુલ વ્યૂ, સુંદર નજારો અહીંયા. અને સામે છે તે ગંગેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં આપણે જવાનું છે. કેવો ટ્રાફિક છે એ પહેલાં જોઈ લઈએ. ટ્રાફિક તો છે જ અને લોકોની ભીડ પણ છે, છતાંય દર્શન કરી લઈએ. તમને પણ હું પછી બતાવું ગંગેશ્વર મહાદેવ. અને નવું બિલ્ડિંગ ગંગેશ્વર મહાદેવ જે બને છે ને એ મંદિર અહીં છે. આ સામે છે ને એ ગંગેશ્વર મહાદેવ મંદિર ત્યાં બને છે. અને બાકી અહીંયા તો બધી વોશરૂમ વગેરેની સુવિધા છે. સામે મોટું જબરદસ્ત પાર્કિંગ છે અને ફરતો આ નજારો છે. અને આ ગંગેશ્વર મહાદેવ મંદિર છે. ભાઈ આપણે શૂઝ ઉતારી અને પછી આપણે આગળ જઈએ અને શૂઝ પહેલાં કાઢી નાખીએ. શૂઝ કાઢીને હવે પાછા ગંગેશ્વર મહાદેવ આમાંથી અહીંથી આઉટ અહીંથી પછી આમાંથી છે. ટ્રાફિક તો છે જ વાળો. ગંગેશ્વર મહાદેવ મંદિર આવી રીતે આવે છે લોકો અને ટ્રાફિક છે સારો એવો, પવન પણ છે સારો. ચલો જઈએ આપણે. સોરી બોલો હર હર ગંગેશ મહારાજ બોલો હર હર મહાદેવ. વિશાલ આ જાઓ. જબરદસ્ત બરાબરનો ટ્રાફિક છે पूरा खाली था ना, ये अभी एक्चुअली भरा पड़ा है ना. ઉપરથી અહીંયા તો ને બતાવું આવી રીતે આ નહીં દેખાય બહુ અંદર, કદાચ અંધારું છે એટલે આ છે ફિલિંગ નહીં દેખાય. અચ્છા સાત અહીંયા. ચલો એ તો નજીક જાય ત્યારે ખ્યાલ આવશે. અને આપણે એક લાઈન છે, લાઈનમાં જઈને પછી પહોંચીને બતાવું. આવી રીતે એક ગુફા છે. આ ગુફાની અંદર આવી રીતે અહીંયા કંઈક મંદિર છે. ગુફા ગુફાને બતાવેલી છે. અહીંયા જોઈશ કદાચ બતાવીશ તમને. તો નહીં દેખાય પાછળથી આમ જોયું તો એટલે ત્યાં ટ્રાફિક છે અને કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. થોડી વાર લાગશે.
भैया चलो आगे चलो। चलो थोड़ी વાર લાગશે પણ કાંઈ વાંધો નહીં, દર્શન કરીને ભાઈ જબરદસ્ત છે. મને તો 7 શિવલિંગ છે, આપણે 5 શિવલિંગ છે અહીંયા, અને 5 શિવલિંગમાં આવી રીતે લોકોની ભીડ તો છે જ અહીંયા બરાબર. પાછળ ખૂબ ભીડ છે, અને ત્યાંથી કેમેરો કરીને તમે દર્શન અઘરું છે, પણ છતાં બધા અહીંયા 5 શિવલિંગ છે આવી રીતે. એક બે અને પાછળ બધા તમે પાંચે 5 શિવલિંગ કુદરતી જળાભિષેક આવી રીતે થાય છે. આવી રીતે રેલ જ આવે ને, આવી રીતે રેવ એટલે કુદરતી રીતે એની પર જળાભિષેક થઈ જાય છે. અને ટ્રાફિક છે પણ નહીં બતાવે છે. 5 શિવલિંગ છે આવી રીતે. ચલો, ઓ માય ગોડ, જબરદસ્ત યાર વેવ જ આવે છે. પાણી જબરદસ્ત આવે છે. અહીંથી પાણી આવે એટલે લોકો ચલો હું અહીંથી હવે તમને બતાવું. સારું છે, મતલબ લોકોનો ટ્રાફિક પણ છે આવી રીતે અહીંયા. અને બાકી કંઈક આવો નજારો છે અહીંયા બહાર આવી રીતે પાણી આવે ને જળાભિષેક થાય. ચલો શિવજીના દર્શન થઈ ગયા, ધીમે ધીમે બહાર નીકળી. આઉટસાઇડ વ્યૂ છે, તમને હું થોડો બતાવી દઉં. ભાઈ જબરદસ્ત, હા દર્શન કરીને બહુ મજા આવી. આવી રીતે ત્યાં જે પાણી કુદરતી આવતું હોય ને, જો આટલા પગ ભીના થઈ જાય તમારા છે સુધી. આવી રીતે ચાવતી હોય દરિયાની, એટલે કુદરતી આવો પગને થોડી વાર સુકાવા દેવા પડશે, કેમ કે શૂઝ છે પાછા ભીના થઈ જશે. એટલે સારી એવી ભીડ છે આજે મહાદેવમાં, લોકોની ખૂબ ભીડ છે. આ એનો કંઈક આવો નજારો છે, બહુ પ્રખ્યાત છે, બહુ સારો. ચલો શૂઝ પહેરીને પછી આગળ ત્યાંથી હવે નીકળીએ, રવાના થઈએ. પછી આગળ બતાવું બીજા કયું લોકેશન જવું કે ન જવું, શું કરવું વાત કરીએ આગળ. ગંગેશ્વર મહાદેવથી નીકળી હવે આપણે પાર્કિંગ તરફ જઈએ. આપણે અમારી ગાડી જે પાર્ક કરી છે ત્યાંથી. અને સારો છે, તડકો બરાબરનો જામ્યો. આપણે તો તડકો આજે ખરેખર ફીલ કર્યો ઉનાળાની અંદર, કેમ કે અત્યાર સુધી આપણે બપોરે ક્યારે બહાર નીકળતા ન હોય, એટલે લાગે છે આજે અહીંયા તડકો છે. આવી રીતે કંઈક અહીંયા બધા સ્ટોલ બધા હોય છે, બધી ત્યાં વસ્તુ બધી મળતી હોય છે, જેને જોઈતું હોય છે. પેલા શંખ ને વગેરે આવી રીતે બધું ભગવાનને ચડાવવા માટે બધું. અને પાર્કિંગ અહીંયા છે, ખૂબ સારી ગાડીઓ છે આજે, એટલે ટ્રાફિક પણ આજે બહુ છે. ઠંડા પીણાના ત્રોફાના બધા વગેરે સ્ટોલ છે, આઈસ્ક્રીમ છે, ઘણું બધું છે. ચલો આપણી ગાડી ક્યાં છે, પાછળથી તમને હું ગેટ બતાવી દઉં. આ છે ગંગેશ્વર મહાદેવ મંદિર. આ ગંગેશ્વર મહાદેવ, ભાઈ ગંગેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લીધા. અંજીર પણ અહીંયા મળે છે સામે, અંજીર કાજુ સ્ટોલ બધા છે, ઠંડા પીણાના અહીંયા રસ, શેરડીનો રસ, બાકી તો બધું કોમન છે, રૂટીન છે, બધું દીવમાં બધું મળતું હોય બધું અહીંયા મળે છે. આપણી ગાડી ચલો આવી ગઈ છે, હવે ગાડીમાં આપણે બેસી જઈએ. તડકો તો છે બહુ સાંજે જબરદસ્ત. એક ખરો ગંગેશ્વર મહાદેવના મંદિરે જાય ને એટલે ત્યાંથી જે કુદરતી વેવ્સ જે આવે છે, દરિયાના મોજા જે આવે છે, અને શિવલિંગ ઉપર એ સીધા આવે છે, અને એની પર કુદરતી રીતે જે જળાભિષેક થાય છે ને, એ જોઈને તમને એક અલૌકિક ફીલ તો થાય છે. બાકી આ વેવ્સ અહીંયા જો દરિયામાં હું તમને સામે બતાવું, આ વેવ્સ છે ને જેમ છે, બાકી જબરદસ્ત. ચાલો મંદિર તરફ ગાડીમાં આપણે બેઠી જઈ. બાકી આ કપડાં મારા છેક સુધી પલાળી દીધા છે, પણ કાંઈ વાંધો નહીં. તમારે અંદર
મહાદેવના દર્શન કરવા જવું હોય તો થોડુંક તો તમારે ફેસ કરવું પડે. ચલો હવે આપણે નીકળીએ અને સીધા હવે ઘર તરફ જઈએ. હવે આપણે પર ટાઈમ નથી તો તમને હું અંદર ત્યાં પેલું નાગવા બીચ છે એ નાગવા બીચ પણ તમને ત્યાં બતાવી લઈ જાય. આપણી પાસે એવો ટાઈમ નથી. દીવ કંઈ રોકાવાને ફરવા માટે આવ્યું નથી. જે અગાઉ મેં તમને કીધું એમ જે કામે આવ્યો હતો ઓફિસ કામ પતી ગયું છે અને હવે આપણે ફાઇનલી આગળ વધીએ. સીટ બેલ્ટ અહીંયા તો કમ્પલસરી જો ભાઈ, જો સીટ બેલ્ટ વગર તમે જો કેપ્ચર થયા અથવા તો એની દીવ પોલીસની નજરમાં આવી ગયા એટલે તમારે 500 કે 1000ની ફાઇન જે હોય એ તમારે અહીંયા રાખવાની. ચલો નીકળીએ આપણે આગળ. હર હર મહાદેવ, ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ આગળ વધીએ. દોસ્તો આપણે ડીઝલ પુરાવાનું છે, મને યાદ આવી ગયું. ડીઝલ પુરાને ગયા સામે જ બરાબર ફ્યુલ સ્ટેશન આવી ગયું છે. ત્યાં જ આપણે હવે ડીઝલ પુરેલી. અચ્છા આ છે ભારત પેટ્રોલિયમ છે. ઓકે ઓકે, ભારત પેટ્રોલિયમમાં આપણે ડીઝલ હવે પુરાઈ લઈએ. અહીંથી સીધું આઈ થિંક 83 રૂપીસનો અહીંયા કદાચ રેટ છે મારા ખ્યાલથી. 83 રૂપીસ રેટ હશે. છે ને ડીઝલ અહીંયા આવ્યો. અચ્છા 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 88 છે ડીઝલનો રેટ. ચલો ડીઝલ પુરાઈ લો, આગળ નીકળીએ પછી ધીમે ધીમે કરતા ઘર તરફ. તો દોસ્તો અગાઉ મેં તને વાત કર્યા મુજબ સાહેબ ભેગા થયા. સાહેબનો પછી આગ્રહ હતો કે એમાં જવાનું નથી. જમવાનો સાહેબ આગ્રહ કર્યો એટલે જમવાનો પછી સાહેબના જે નિવાસ સ્થાને જમવાનું આમંત્રણ આપ્યું એટલે પછી ફાઇનલી હું જમવા પછી રોકાઈ ગયો. પણ બતાવું તો ડૉક્ટર સાહેબ જે છે અમારે અહીંયા ડૉક્ટર કેતન સર છે અમારી સાથે. અને હેલો સર. હેલો, કેમ છો? સાહેબે મસ્ત જમવાનું અમે ઇન્વાઇટ કર્યા અને જેમાં મેં તમને વાત કરી હતી ને કે સાહેબ અમને જમાડશે તો કાઠિયાવાડી જ જમાડશે, કેમ કે સાહેબ કાઠિયાવાડી છે અને દીવમાં વર્ષોથી રહે છે. સાહેબે અહીંયા બેંગન અને પોટેટોનું સબ્જી છે ને રોટલા છે, ખમણ, દાળ રાઈસ, પાપડ વગેરે બનાવ્યું છે. ડૉક્ટર સાહેબ ક્યાંથી બિલોંગ કરે છે એ તો મેં તને બતાવ્યું નથી, કેમ કે ડૉક્ટર સાહેબને કંઈક પ્રોટોકોલ અને પ્રાઇવેટ માટે એને હું હાઇડન રાખું છું, એ તમને નહીં બતાવું. પણ ફાઇનલી ડૉક્ટર સાહેબનું અહીંયા દીવમાં લગભગ 5 વર્ષ સાહેબ તમારા થયા છે ને? કેટલા? 5 વર્ષ થઈ ગયા. સાહેબને લગભગ અહીંયા કદાચ 5 વર્ષ થયા છે. 5 વર્ષથી અહીંયા દીવમાં રહે છે અને સાહેબ ગવર્મેન્ટ ઓફિસર છે અહીંયા અને મારા ખાસ ક્લોઝ છે. આજે મેં ભેગા થયા ઘણા વર્ષોથી અને મેં તમને અગાઉ વાત કરી હતી ઓફિશિયલ કામે હું અહીંયા આવ્યો હતો અને સાહેબની સાથે વાત કરી ફોન પર અને સાહેબે જ મારું કામ બધું બહુ ઇઝીલી બધું પતાવી દીધું છે. કામ આવ્યો હતો. થેન્ક યુ વેરી મચ સાહેબ. એટલે એ બાબત સાહેબનો બિગ થમ્સઅપ કરીશ. પણ સાહેબે જે જમવાનું છે અહીંયા બોસ જોવો તમે, અને સાહેબ તો આપણા કાઠિયાવાડી છે. મેં તમને વાત કરી હતી, સાહેબનો ઇન્ટ્રોડ્યુસિંગ મેં તમને પહેલાં આપ્યો હતો કે સાહેબ કાઠિયાવાડી છે, ક્યાંથી છે ક્યાં નહીં તમે લોકો પૂછતા નહીં બોસ. હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ નહીં બતાવું. અને અરે વાહ બેટા, અરે વાહ. અને લિટલ બેબી રીવા, શું નામ છે તારું? રીવા. હેલો રીવા. હા હા, અરે વાહ. ઓહ, રીવાબેન છે ને ઇંગ્લિશમાં બોલે એટલે થોડુંક ઓછું સમજ ભાવ છે આપણને. સમજ બહુ ટપો નહીં પડે હો ભાઈ આમાં. રીવા, અરે વાહ. વેર ટુ લીવ? દીવ. વેર ટુ લીવ? દીવ. રીવા દીવમાં રહે છે અને સાહેબે બહુ બધી શું કહેવાય હોસ્પિટાલિટી સારી આપી, જમવાનું પણ બનાવ્યું અને બાકી જમવાનું છે તો ફાઇનલ રીવા. ચલો જમી ને આપણે. આવી જાઓ. ચલો આવો બધા, તમે પણ જમવા બધા આવો એમ કહે છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં બોસ. આપણે પહેલાં જમી લઈએ અને જમીને પછી ફરી પાછા મળીએ. ચલો દોસ્તો, તો દીવમાંથી ફાઇનલ હવે સાહેબના ઘરેથી જમી લીધું આરામથી મસ્ત અને જમીને પછી થોડી વાર બેસી અને તરત પાછા હવે નીકળી ગયો તેઓ. છેલ્લે દીવને બાય બાય કરી દે. આ જો દીવને બાયથી અત્યારે સી વ્યૂ હોટલ તમે કદાચ જોઈ છે તો સી વ્યૂ હોટલ
અને ટેમ્પરેચર જબરદસ્ત છે અત્યારે, બરાબરની ગરમી છે અત્યારે અહીંયા. અને ઓછું છે ટેમ્પરેચર, કદાચ 38 જેટલું ટેમ્પરેચર હોય કદાચ, થોડી ગરમી ઓછી લાગે પણ તડકો તો છે. ચલો તો દીવમાંથી બહાર નીકળીએ ધીમે ધીમે અને ઘર તરફ પહોંચે. આંબડી પહોંચવામાં કદાચ મારે ઘરે પહોંચવા ત્યાં સુધી 1.5 કલાકનો કદાચ ટાઈમ લાગી જાય. ફરી પાછા વચ્ચે એવું કંઈ હશે તો ફરી પાછા તમને દેખાડીશ. દોસ્તો ફાઇનલી 5 કલાકની દીવની જર્ની કરી અને ફરી પાછો હું મારા ઘરે આંબડી ગામ પાસે પહોંચી ગયો છું. 4 કલાકના વિડીયો અંદર ઘણું બધું તમને કદાચ જોવા મળ્યું છે, જાણવા મળ્યું છે. વિડીયો તમને સારા લાગ્યો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને મારી ચેનલમાં જો તમે નવા છો તો સૌથી પહેલાં મારી GJ14 સુભાષ સોલંકી વ્લોગ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે મળ્યું. ત્યાં સુધી મને રજા આપજો. ટેક કેર, બાય, નમસ્કાર.